જિંદગીની રમત તારા ભરોસે ભોગશા હાલ ખાઈને બહાર નીકળે ના હોય તો ખાટલામાં જઈને બેહવા દે. હવે મારામાં જેમને બેમ બચાવી જેમને બેમ આવો તે બધું લાવવાનું કોઈ તૈયારી કરવી પડશે બધી. ને પાવું બધું તૈયારી ફટ દઈને કરી દઉં તો પાવું મારા હળીઓ કાઢવી ના પડે ને ઘડી ઘડી. બીજું ઓવો પાવું પેલા મંડપવાળાને કી આપવું પડશે તો 2 ફાળ બાંધી જાય તે આમ સોયલો રે ને તો મહેમાન બેહ્યું કે રસોઈયાવાળાને તો કાલ કીધું હતું બધું નહીં તો એ તો કે હું આવી ગયો ટાઈમ છે કે બીજું શું રહી જાય બીજું કોક રહી જાય છે. હા પેલો પોણીવાળો ચંભાઈ હો બેહો આ બેઠા માર્યું કઈ ના છે વરિયાળી તો એ છોકલું તમે લઈને ના થાય 100 રૂપિયાનું છોકલું લ્યો ઓ મિલ કોમથી આવ્યો તો બોલો હું કોમથી આવ્યા હતા પૈસા લેવા હતા. ને આ પૈસા મેઠા ભાઈ યાર નહીં માં જોડી યાર પૈસા પણ કોમ છે યાર અમારે જેમ છે જેમ તો મારે મેઠા ભાઈ યાર તમારી ના મારે નહીં યાર કાન પેલા અમારા છોકરાની એવું ઓ તે તમારે તો હજુ તો ઘણી વાર છે પણ યાર મારે તો અઠવાડિયું આડું છે. તમારે અઠવાડિયું આડું પણ મારે યાર બધું લાંબા બાબા તો જોવો કે યાર પછી તમને હાલ દો તો પછી યાર હું ભરાઈ રહું કશી હું ભરાઈ રહ્યા હતા તમારે તો ચોકમ પૈસાનો ટોટો જ છે. એવું ના હોય મેઠા પૈસા હાલ એ થોડું રોકણ થયેલું હોય એટલે ચોકન રોકન થયેલું એક જગ્યાએ હાલે તે એને હાલ્યા નહીં એટલે અરે એને હું યાર ગોળ ગોળ ઘૂમેરો ના હાલવા ચોખી ના પાડ્યો કે નહીં હાલવા પણ મારે યાર મેઠા કહું જ કરો જેમ આવે એટલે મારે પૈસા હાલવા મેળ નહીં આવે વધારે નહીં આપો 50,000 શું ભાઈ પણ એટલા પણ મારે હોમો ખર્ચો નહીં આવતો યાર ખર્ચો પણ મારે ચોકા હપુચા લેવા પાહા હાલવા નહીં મેં તો મને ખબર તમે હપુસા નહીં લેવા તમારે તો પૈસા પણ મારે ખર્ચો આવે એટલે હું તમને હાલું તો ભાઈ મારે યાર હલવાઈ રહ્યું તમને કહું તો ખરું પણ એટલા તો હું સેટિંગ કરી આલ્યો વાતનું તો સમજતા નહીં. તમે ભાઈ યાર લઈને જો મોણો છે ભાઈ વળી પાછા નહીં આવતા ચમ આખા ગામમાં હાલો એ બધા પાછા નહીં હાલતા હોય પેલા ના લે તે હજુ મને હાલવા આવે નહીં. કોણ એક જણું ચિયો નામ તો લ્યો ડાયલો હે ઓ એ લઈ ગયો હોય તે ₹1 લાખ લઈ ગયો તે કે હું તમને 10 દાડો માલી દઉં પણ બધા એવા ના હોય કે યાર પણ હાલવા જ નહીં આવે યાર પછી હીરો હાલે ને હીરો હાલવા આવે ને તો તમને હાલું અમને ખબર પડી જાય તો તમે અમે અમારા કોમ કદી નહીં આવતા એવું ના હોય મેઠા ભાઈ યાર તમે સમજતા નહીં યાર અમે તો બધું સમજીને બેઠા અમને બધી ખબર હાલવા બોલો ના હાલવા કોઈ નહીં પણ નહીં યાર મારી જોડી સેટિંગ તમને કહું તો ખરો યાર ના હાલવા ચોકી ના પાડજો કે નહીં હાલવા નહીં માર પાંચો બસ પૂછાય નહીં મારે જેમ આવે છોકરા નહીં મારા છોકરાની ઓવા તે એને મારે બધું લાવવાનું હોય એટલે પૈસા હાલ નહીં માફાનું કશો વાંધો નહીં પછી કોઈક દાડો ભરે પડાય છે તો ખબર છે એ તો બધી ખબર છે દૂરની જરૂર પડે એ તો બધામાં પડે દૂરની તો ખાવી ખો તમારે ખાવી હોય તો મારી કંઈક પડી છે ના આલે તો સારું તું કીધું જ કરું મેઠાબા નહીં પછી જેટલી હોય કહું તમે સમજો કશો વાંધો નહીં હોય તોય હાલો ના હોય તોય હાલો કેવું શું તો ખરા ના હોય તો શબ્દ ભૂલી જજો પડ્યા તો શું મમ પૈસા તો શું પણ કહું તો ખરો જેમ કરવાની પૈસા કહેવાનું કયો પૈસા તો શું પણ આલવા નહીં એટલે મેઠાભાઈ યાર તમે સમજતા નહીં યાર ટમાટો તો 2 કે 3 મહિના વાર 2-3 મહિના વાર નહીં હોળીના આમાં 10 દાડા વાર ઓળીને છેરી એ પણ ઓળીને જેટલી જેમ ના થાય એટલી ખબર પડે ભાઈ એવું છે કશો વાંધો નહીં તે અમારે ઓળી પહેલાં પણ આલે હોય તો ઠીક રહે નહીં પણ પૂછાય નહીં અરે પછી જેટલી વાર ગયા મેઠાબા તો ભાઈ સારું તાણ આવજો જેટલી વખત કહેવાનું કઈ થાય કે મારા છોકરાને જેમ આવે તે પૈસા નહીં તો એ લોહી પી જોઈ હાલ કહું નહીં મારી જોડી પેલા ડાયલા હાલ્યા હોત તો બધો ના હાલ દે પણ ડાયલો એ અમે જાણ હાલે ના હોય તો લે ખેતરમાં થોડું જતા દે એટલે ઈંડા ઉતારેલા ને એ થોડા હરખા કરતા આવું જવા દે સોમભાઈ કહેતા હતા તો ખરા કે પેલો ડાયલો લઈ ગયો પણ ના તો ડાયલાને મારે કોઈક કહીને ડાયલાને ઘેર જવું જોઈએ
કહેતા ખરા કઈ ના કે ડાયલો ₹1,00,000 લઈ ગયો ઉછીના કે 10 દાડાનું કઈ હજુ હાલવા આવ્યો નહીં ના એ તો શોભાઈ નો કે સાઈડમાં પડી રહ્યા ડાયરેક્ટ ડાયલા જોડી જાય છે ને ડાયલા જોડી ડાયરેક્ટ લઈને મારું બધું પટાઈને પછી શોભાઈ શાંતિ જઈને આ લે આવ્યો હતો શોભાઈને હજુ વાર જ છે કે અને યન તો એટલા તો પડ્યા છે યન થાય એટલા આ તો ડાયલાનું કીધું એક વળી ડાયરેક્ટ ડાયલા જોડી જઈને લઈ આવીએ તો વધો છે આપો ચો હપુચા લઈ લેવા પાછા જ હાલવા છે ના હોય તો પહેલાં ડાયલાને ઘેર જાય છે ને ડાયલાને ઘેર જઈને પછી એ તે પૈસા લઈને બાર બધું હા ના જઈને બધું મંડપ બધું કી આવ્યો ત્યાં આવીને બધી દો ઓ મેઠાબા એટલે આ તા ઘેર જ આવજો તો મારું કોમ પડ્યું મારા ઘેર આવવાનું થયું ચમ શોભાઈને ₹1,00,000 લઈને બેસી રહ્યા હોય એ તો ખબર છે મને હોય તો ભાઈ તો મારે હાલવા તો પડશે જ ને તે તો મને આલી દેવાના તમારું લેવા હાલ તમે જો હાલે આવ્યો હું તો મને હાલું મને નહીં આલે પણ શોભાઈને તો આલ્યા છે કે તો મારે શું ભાઈ ના હાલવા તમારું લેવા દેવાય મોચમાં એ તો વાત થઈ જઈ અમારે વાત થઈ હોય પણ મારે કોઈ લેવા દેવા નહીં પણ મને નહીં કીધું નાટક પણ તને મેં ના કીધું કે મને આલી દેવાના ના અરે ના તમારા હાલવા ચાલી દેજો મારા પૈસા વધો નહીં જો હું તારા જોડે લેવા તારા ઘેર આવતો હતો હા. પાછો કે તારે લેવા તવા લેવા તો જઈને આલ દેજો ના મેળા આવે ને પણ મારે વિકા કયો ચમ ના ચમ આવો મારે એવું વસ્તુબાનું કોમ કાઢી દઉં તો ભાઈ એટલે મારે તો હાલ દેવા પડી મને પૈસા તો મારા જોડે પડ્યા જ છે હા ત્યાં તને 10 દાડા કીધું ને તને મહિને ચમ આલવા જઈ એ તો પૈસા તો ભેગા કરવા પડે ને એ તો આ તો ભેગા કર્યા હોય તો લે જ ને આપણે તારા ઘેર જઈને મને આલી દે હા. ₹50,000 ના અને 50 યોન જઈને આલી લેજે કે મને નોમ લેજે ના રે ના પૈસા તમારે ના મળે એ ખોટી વાત કર્યો તમે બેઠા ખરેખર શું ખરે પૈસા અત્યારે શું છે તમને ખબર છે ને અત્યારે જમાનો તે વ્યવહાર પર બધું હેડ તો એક જ વખત વિવાદ વિશ્વ થાય બાકી તે તો પછી ના થાય પણ હું શું કહું છું હું જઈને આલી આવ્યો તારા ખાલી કહી દેવાનું કે લઈ ગયા છું તો તમે ના હાલો તો પછી હું તો હલવી રહ્યો વચ્ચે તો મારો આંખ જ નાખી નહીં રે મને અવળું કોક કર્યું તો બાપ મને તું વચમાં પણ મને આલે ને કે તું છૂટી ગયો હું એક રૂપિયો તમારે હાલવાનો નહીં જો તમારે લેવાનું તો ભાઈ જોડે જો એકન તો જઈને આવ્યો છું જઈને આજ તો હું કરું કયો તે એને એમ કીધું કે ડાયલો લઈ ગયો છે એનો આલન તો કે લઈ જઈ ના મને પણ એને કીધું જ નહીં પણ મને ફોન એને કર્યો નહીં મને એવા સમાચારે મોકલ્યા નહીં એવા ગયો પણ સમાચાર આ નહીં હું આખું આ તો તમે તો તમારો વિશ્વાસ ના થાય બાપ તમે તો ના હાલો આ અમે હાલે ને કોઈક દા જરૂર પડે ને તો યાદ ના કરતા પણ તો અમે યાદ નહીં કરીએ અમે તો અમારું લેવા તમને યાદ કરવા પડું એ હા ડાયલાને કીધું પણ એ પૈસા લઈને ના પડે અમે તાત્કાલિક જરૂર પડી છે કે અંદર મગજ જ કોમ હાલતું નહીં જો એટલા જઈએ એટલે કે અમારે જ જેમ છે આ મારે જ ફલાણું છે આ મારે જ દેખણું છે ના તો કોઈક કરવું તો પૈસે આ પેલાને વળી કઈ ઘેર જોતો તે વળી ઘેર નહીં શીખા ચોકડ નાઈ જાય વહેલા અમે શેતામાં આવ્યો છું વળી ઈંડોવાળા ક્ષેત્ર તે વળી ઈકન ચોક હોય તો વળી ન લઈ જાઉં શું ભાઈ છે ઘરમાં ચોરી કરવી કે કરવી અને જેમ કરવું એવાના જ પૈસા કરવો છે અને પાછો પારકા પૈસા કરવો છે ચોરી કરે છે એ તો ચોકમ પાછા હાલવા છે કશું તો નહીં જા દે મારા ભાઈના છોકરા છોડી તાણે બધું આમ એ પાછો ચોરીઓ કરીને તો એ બેસી ગયો છે ને આમ આખા ગુજરાતમાં એ કોઈને નહીં કરી હોય એવી મોટી મોટી ચોરીઓ કરે આમ આ હાથ મારે ને તે એવા કોઈને મારે જ નહીં હોય આ હમણાં વચમાં વળી સુરત કોક ગયો હતો ત્યાં આટલું સુરકેશ ભરીને લાવીને આવ્યો પૈસાનું તે કોઈ વાપરો પશુ મને તો વાત ખબર પડી કારે આવું કરીને આવ્યા છે કશું તો નહીં આપણે ચોકન આટલું બધું સુરકેશ ચોરવું છે કંઈક 50,000 જ લેવા જા દે એના જોડી કોઈ શીખે બધા એન્ડન ડોકરમ બોકરો આવો કોમ આલી આ કોમ આપણને જોગતો છે આપણને તો કોઈક મોટું કોમ આલે ને તો મજા આવે આ ડોકરમ બોકરો કંચેવા બે હાથ બી થાય છે તો એને એ આવતા નહીં છે તંપા આમ તો સારું જનતા એ લાવે ફટફટ કરી જતો પણ આપણને તો ખબર આવ પડે ઓ કરશન શાંતિ જબરજસ્ત અને તું વળી ચાંડો ખેતીમાં વળી ગયો ચો વરે વાતો બાપાએ મોકલ્યો તે આપો એક જગ્યાએ હાથ મારવાનો ચોકન આ બધા જે પેલા બાઈને ગમ જ છે કુનાઈ આપણે કે છે મારી જ દઈએ શોભાઈ નીકળ સોમાબાની શું કરવાનું છે
50,000 લેવાના. તે મને હું મળશે એમાં આપણે જેમ નહીં કરવાનું તને ખાવાનું મળશે. એવું ના હોય ખાવાનું પોત પછી હાલવા પડે અમને એ તો હાલે 10-20 રૂપિયા. એવું ના હોય હાલે જ ને 1000 રૂપિયા હાલ્યો. 5,000 હાલવા જ મારી દઈએ હાથ કશું વાંધો નહીં, બધું પટાઈ કે 5,000 હાલું ભાઈ. તો થઈ ગયું તાંગ કોમ થઈ ગયું પણ તે. હંગાત આપવું પડશે હો. અરે હંગાત તો હું આવું ને. ઓહો પાવ આવો 2 તે ચોને જવું હાલ જવું હાલ જ કે તને ત્યાં ને. તે ઘેર નહીં હોય રે પેલા જોઈ લેવાનું ને યાર. તો બરોબર હેડો તા લેડો લેડજો આઈ તો જાય છે વટમાં શું કેવું? એટલે બીવો હતા એ બીવો બે હાથ હોય ને તો આ જ ના હોય પેલી તો વાત તો. બરોબર આ કાકા આગળ રેડી જ્યાં નો હોય તે તમે દેખાય ને. મોટા હતા એ જોઈ લ્યો દેખવાય મોચો તો એમની એમ નવરો ધૂપ પડી રહ્યો શું મોબા નહીં ખાલી એ જો ને મોચો હોક રહ્યો નહીં. હેડો તા બીવા તો ના હો. હું બીવો એવો લાગુ તું તો યાર મોટા મોટા હાથ મારી કે તાન પછી લે હેડો લે. હેડો જલ્દી ફટફટ આપણને આવ પૂરે આવે બતા નાવ ભૂલ્યા જા જતા જતા હું બાઈ વર રાખું. જલ્દી આવજે. જલ્દી કર કે તારો ભા. હો કોઈ નહીં. કેટલે જીવા આવે છે. હા આયો ચપ્પલ નવો લઈ આવ્યો એટલે યાર દોરો અમે જેમ થઈ ગયો થઈ ગયો લાડા મારા બધું પટાય કર નહીં કીધું ઓવા ને કહી દીધું ભાવ છો ભાઈ લે હું તોડી તમે નતા અંગાત હું તો બાયનું ગોરો તો એવું હતું નહીં તાહું હતું લે હેડો તા લે